મિની વાવાઝોડાથી ડભોઈ પંથકના ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થવા પામ્યો હતો। ડભોઈ પંથકમાં મોડી રાત્રે ગાજવીજ સાથે વરસેલા મિની વાવાઝોડાએ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે। ભારે પવનના સપાટા બાદ શરૂ થયેલા વરસાદના કારણે વિસ્તારમાં ખેતીલાયક વિવિધ પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવાની આશંકા છે। ખાસ કરીને ડાંગર, મકાઈ, કેરી અને તલ જેવા પાકો આ કુદરતી આફતમાં અસરગ્રસ્ત બનેલા છે। ખેડૂતો ચેતી જતા ખેતરમાં રહેલા પાકને બચાવવા માટે તાત્કાલિક પગલાં રૂપે તાડપત્રીથી ઢાંકી દેવાનો પ્રયાસ કર્યો હતો, છતાંય કેટલાય વિસ્તારોમાં મહદઅંશે પાકને નુકસાન થયું હોવાની માહિતી મળી રહી છે। વાવાઝોડાના કારણે પવનથી કેરીની વૃક્ષોમાંથી કાચા કેરી પડી જવાની અને મકાઈ તથા તલના ઊભા પાક ઉપર જમીન સાથે પટાઈ જવાની ઘટનાઓ સામે આવી છે। ખેડૂતો સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે કે તેમને પાક વીમા તેમજ સહાય યોજનાઓનો તાત્કાલિક લાભ આપવામાં આવે, જેથી આગામી કૃષિ સિઝનમાં નવા આશાવાદ સાથે તેઓ ખેતી કરી શકે।